આજના આ સઘન અભ્યાસમાં સ્વાગત છે. આજે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક વિચાર નથી, પણ એમ કહીએ કે જીવન જીવવાની એક આખી પદ્ધતિ છે. બિલકુલ, અને બહુ જ જરૂરી પદ્ધતિ. હા, આજનો આપણો સ્રોત છે વચનામૃત, ગઢડા પ્રથમ 16, જેમાં આધ્યાત્મિક વિવેકનો સાર વર્ણવવામાં આવ્યો છે. અને આ કોઈ સામાન્ય લખાણ કે માત્ર વાંચીને ભૂલી જવાની વાત નથી. આજના આ વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે સાચા અર્થમાં આ વિવેક એટલે શું. યસ, કારણ કે વિવેક શબ્દ આપણે બહુ વાપરીએ છીએ. બરાબર, રોજબરોજના જીવનમાં ઘણીવાર સાંભળીએ છીએ. પણ અહીં જે વિવેકની વાત છે તે આપણા જીવન, આપણા વિચારો અને આપણી આંતરિક વૃત્તિઓને ફિલ્ટર કરવાની એક અદ્ભુત સમજ પૂરી પાડે છે. ચાલો આને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. જુઓ, આ લખાણનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ખરેખર ખૂબ જ ઊંડું છે. જ્યારે આપણે આ સ્રોતનો ઝીણવટભર્યો અભ્યાસ કરીએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે આ માત્ર કોઈ ધાર્મિક ઉપદેશ નથી. વાસ્તવમાં આ મન અને આત્મા વચ્ચેનો ભેદ સમજવા માટેનું એક અત્યંત સચોટ મનોવૈજ્ઞાનિક માળખું છે. મનોવૈજ્ઞાનિક માળખું. હા, એટલે આજના સમયમાં આપણે જેને માઇન્ડફુલનેસ કે સેલ્ફ અવેરનેસ કહીએ છીએ, બરાબર, અથવા કોગ્નેટિવ બિહેવિયરલ થેરપી, એના મૂળિયા આ પ્રકારના ભારતીય ચિંતનમાં બહુ સ્પષ્ટ જોવા મળે છે. વિવેક એટલે માત્ર સારા અને ખરાબ વચ્ચેનો તફાવત નહીં, પણ સત્ય અને અસત્ય, શાશ્વત અને નાશવંત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા. એકદમ સાચી વાત છે. આ એક એવું લેન્સ છે જેના દ્વારા વ્યક્તિ પોતાની જાતને અને દુનિયાને એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. અને આ જ્ઞાન ક્યાં અને ક્યારે આપવામાં આવ્યું તેની પૃષ્ઠભૂમિ પણ એટલી જ રસપ્રદ છે. સ્રોતમાં આપેલા વર્ણન મુજબ આ ઘટના સંવત 1876ના માક્ષર વદી 4 એટલે કે ચોથના દિવસની છે. એટલે આજથી લગભગ 200 વર્ષ પહેલાની વાત. હા, સ્થળ છે શ્રી ગઢડા અને ત્યાં દાદા ખાચરના દરબારમાં આ સભા ભરાઈ છે. જરા કલ્પના કરીએ, શ્રીજી મહારાજ સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરીને વિરાજમાન છે. એકદમ શાંત અને પવિત્ર વાતાવરણ છે. તેમની સમક્ષ સાધુઓ અને અલગ અલગ પ્રદેશોમાંથી આવેલા હરિભક્તોની એક બહુ મોટી સભા ભરાઈને બેઠી છે. અને આ શ્વેત વસ્ત્રો જાણે કે વિચારોની સ્પષ્ટતા અને પવિત્રતાનું પ્રતીક હોય તેવું લાગે છે. બિલકુલ. આધુનિક સંદર્ભમાં વિચારીએ તો આજે આપણે કોઈ મોટી લીડરશિપ સમિટ કે કોન્ફરન્સમાં જઈએ છીએ, ત્યાં સ્માર્ટ સ્ક્રીન હોય, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન હોય. હા, માઇક્રોફોન અને બધું સેટઅપ હોય. બરાબર. પણ અહીં આજથી 200 વર્ષ પહેલા કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વગર માત્ર શબ્દો અને સચોટ વિચારોના જોરે આવડી મોટી ઓપન યુનિવર્સિટી ચાલતી હતી. આ ઐતિહાસિક સેટિંગ ખરેખર ઘણું બધું કહી જાય છે. દેશના લોકો એક જગ્યાએ ભેગા થયા છે, જે દર્શાવે છે કે આ એક અત્યંત કેન્દ્રિત અને ગંભીર આધ્યાત્મિક ચર્ચાનો માહોલ હતો. કારણ કે મુસાફરી આસાન ન હતી. એક્ઝેક્ટલી. તે સમયે વાહન વ્યવહાર કે સંચારના કોઈ આધુનિક માધ્યમો ન હતા. લોકો મહિનાઓ સુધી ચાલીને કે ગાડાઓમાં મુસાફરી કરીને આવતા હતા. આટલું કષ્ટ વેઠીને જ્ઞાન પ્રાપ્તિ માટે આટલા બધા લોકોનું એકત્ર થવું એ જ્ઞાનની કેવી તીવ્ર તરસ હશે તે બતાવે છે. હા, સાચી વાત. આ કોઈ ઔપચારિક સભા ન હતી, પણ જીવાત્માના કલ્યાણ માટે, મનના ગૂંચવાડા ઉકેલવા માટેનું એક કેન્દ્ર હતું, જ્યાં સૌથી ગહન પ્રશ્નોના ઉત્તર આપવામાં આવતા હતા. મેં જ્યારે આ લખાણ વાંચવાની શરૂઆત કરી ત્યારે મને આશ્ચર્ય થયું કે આ સભામાં શ્રીજી મહારાજ જે વાતની શરૂઆત કરે છે તે કેટલી સીધી અને આંખ ઉગાડનારી છે. હા, એમનો અભિગમ બહુ ડાયરેક્ટ છે. યસ. તેઓ કહે છે કે જે ભક્તમાં સત અને અસતનો વિવેક હોય તેની પહેલી નિશાની એ છે કે તે સૌથી પહેલા પોતાનામાં રહેલા અવગુણોને જાણે છે. આ બહુ મોટો મુદ્દો છે. કારણ કે સામાન્ય રીતે આપણો માનવ સ્વભાવ કેવો હોય છે? આપણે હંમેશા બીજાની ભૂલો શોધવામાં વ્યસ્ત હોઈએ છીએ. સોશિયલ મીડિયા પર કોઈને ટ્રોલ કરવા હોય કે ઓફિસમાં કોઈ કલીગની ભૂલ કાઢવી હોય, આપણે તરત તૈયાર હોઈએ છીએ. આપણી આંગળી હંમેશા બહાર તરફ જ હોય છે. બરાબર. પણ અહીં વિવેકની શરૂઆત જ પોતાના અંદર જોવાથી થાય છે. અને સ્રોત સ્પષ્ટપણે કહે છે કે માત્ર જાણવું પૂરતું નથી. વિચારીને તેનો ત્યાગ કરી દે, એટલે કે પોતાના દોષો પર ઊંડો વિચાર કરીને તેને દૂર કરવાના સક્રિય પ્રયત્નો કરવા. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત એ છે કે આ આત્મનિરીક્ષણની આ પ્રક્રિયા કેટલી તાર્કિક અને મનોવૈજ્ઞાનિક રીતે સાચી છે. કેવી રીતે? સાચો વિવેક બહારની દુનિયાને સુધારવાને બદલે પોતાના સુધારાથી શરૂ થાય છે.
આધુનિક મનોવિજ્ઞાનમાં એક કન્સેપ્ટ છે જેને પ્રોજેક્શન કહેવાય છે. પ્રોજેક્શન, બરાબર. એટલે કે જ્યારે વ્યક્તિ પોતાના જ દોષો કે પોતાની જ નકારાત્મકતાનો સ્વીકાર કરી શકતી નથી ત્યારે તે અજાણતા જ તે જ દોષો બીજા લોકો પર થોપી દે છે. અચ્છા, એટલે આપણી ખામીઓ આપણે બીજામાં જોવા લાગીએ છીએ. બિલકુલ. જો કોઈ વ્યક્તિ અંદરથી અસુરક્ષિત હોય તો તે બીજાને અહંકારી કહેવા લાગે છે. આ લખાણ પ્રોજેક્શનની આખી પ્રક્રિયાને સંપૂર્ણપણે નકારી કાઢે છે. બહુ સરસ વાત કરી. પોતાના અવગુણોને સ્વીકારવા માટે ખૂબ જ હિંમત અને અત્યંત પ્રામાણિકતાની જરૂર પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ અરીસા સામે ઊભી રહીને પોતાના જ અવગુણોને તટસ્થ ભાવે જોઈ શકે છે અને તેને દૂર કરવાનો દ્રઢ સંકલ્પ કરે છે ત્યારે જ સમજવું કે આંતરિક સફાઈ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. બરાબર. એટલે કે સૌથી પહેલું પગથિયું છે પોતાની સફાઈ કરવી. પણ જ્યારે મેં આ લખાણનો આગળનો ભાગ વાંચ્યો ત્યારે હું થોડો વિચારમાં પડી ગયો હતો. કેમ? એમાં શું હતું? લખાણ મુજબ જો કોઈ સંત અથવા સત્સંગીમાં કોઈ અવગુણ દેખાય તો તેનો ત્યાગ કરવો. અહીં ત્યાગ કરવોનો અર્થ એવો આપવામાં આવ્યો છે કે તે અવગુણને નજરઅંદાજ કરવો અને તેમનામાં જે સદ્ગુણો છે તેને જ ગ્રહણ કરવા. સાચી વાત. આ વિચાર સાંભળવામાં બહુ આદર્શ લાગે છે, પણ આ થોડું અવાસ્તવિક નથી લાગતું? કઈ રીતે? ઉદાહરણ તરીકે કોઈ પ્રેક્ટિકલ સમસ્યા હોય, જેમ કે ઓફિસમાં કોઈ કલીગ સતત ભૂલો કરતો હોય અથવા કોઈ વ્યક્તિ ખરેખર નુકસાન પહોંચાડી રહી હોય, તો શું તેના અવગુણોને નજરઅંદાજ કરવાથી આપણું જ નુકસાન ન થાય? તમારો પોઈન્ટ વેલિડ છે. તો આ લખાણ આ વ્યવહારિક સમસ્યાને કેવી રીતે જુએ છે? આ એક બહુ જ વ્યાજબી અને પ્રેક્ટિકલ પ્રશ્ન છે. અને આનો ઉત્તર સમજવા માટે આપણે બે અલગ અલગ બાબતો વચ્ચેનો ભેદ સમજવો પડશે. એક છે વહીવટી અથવા વ્યવહારિક સુધારો અને બીજું છે આંતરિક આધ્યાત્મિક શાંતિ. અચ્છા, એટલે બંને વસ્તુઓ અલગ છે? હા, આ લખાણ મુખ્યત્વે વ્યક્તિની આંતરિક શાંતિ અને આધ્યાત્મિક માર્ગની વાત કરે છે. ઓફિસમાં કે વ્યવહારમાં કોઈ ભૂલ કરતું હોય તો તેને વ્યવહારિક રીતે ચોક્કસ સુધારવા પડે. બરાબર. પણ અહીં વાત છે મનમાંથી દ્વેષ અને નકારાત્મકતા કાઢવાની. જ્યારે આપણે સતત બીજાના અવગુણોનું જ ચિંતન કરીએ છીએ ત્યારે ધીમે ધીમે આપણું પોતાનું મન કલુષિત થાય છે. વાત તો સાચી છે. આપણે જ અશાંત થઈ જઈએ છીએ. એક્ઝેક્ટલી. આપણે બીજાની ભૂલો પકડી રાખીને અંદરથી સળગતા રહીએ છીએ. એટલે સંતો કે સત્સંગીઓના સંદર્ભમાં આ નિયમ એટલા માટે છે કે તમારું પોતાનું મન સકારાત્મકતાથી ભરેલું રહે. બીજાના અવગુણો જોવાથી અંતે તો આપણા જ મનમાં કચરો ભેગો થાય છે. જ્યારે આપણે બીજાના માત્ર ગુણો જોઈએ છીએ ત્યારે આપણું પોતાનું મન શાંત, પ્રસન્ન અને પ્રેરિત રહે છે. આ ખરેખર એક નવો દૃષ્ટિકોણ છે. એટલે કે બીજાની ભૂલો ન જોવી એ કોઈ તેમના પર ઉપકાર નથી, પણ આપણા પોતાના મનની સ્વચ્છતા માટેની એક સેલ્ફ કેર માટેની પ્રોસેસ છે. બિલકુલ. આ પોતાના માટે જ છે. આ ઉપરાંત સ્ત્રોતમાં પરમેશ્વર પ્રત્યેના દૃષ્ટિકોણની પણ બહુ સ્પષ્ટ વાત છે. હા. પરમેશ્વરમાં ક્યારેય કોઈ અવગુણ જોવો જ નહીં અને ભગવાન કે સંત જે વચન કહે તેને પરમ સત્ય માનીને સ્વીકારવા. તેમાં કોઈ પણ પ્રકારનો સંશય કે શંકા ન કરવી. સાચી વાત છે. આ અતૂટ શ્રદ્ધા આધ્યાત્મિક માર્ગ પર વ્યક્તિને જબરદસ્ત સ્થિરતા પ્રદાન કરે છે. સ્થિરતા, હા. આધુનિક સમયમાં આપણે દરેક વસ્તુ પર શંકા કરતા શીખ્યા છીએ, જે વિજ્ઞાન માટે બહુ સારું છે. પરંતુ આધ્યાત્મિક સફરમાં જ્યારે તમે કોઈ માર્ગદર્શક પર શ્રદ્ધા મૂકો છો ત્યારે વારંવાર શંકા કરવાથી તમારી પોતાની જ ઊર્જા વેડફાય છે. આપણે આગળ વધી જ નથી શકતા. બરાબર. શંકા માણસના મનને અસ્થિર કરે છે. તે એક પગલું આગળ અને બે પગલાં પાછળ લઈ જાય છે. જ્યારે શ્રદ્ધા એક મજબૂત પાયો પૂરો પાડે છે જેના પર આત્મવિકાસની ઇમારત ચણી શકાય. આ શ્રદ્ધા અને સ્થિરતાની વાત વાંચ્યા પછી હું લખાણના સૌથી ગહન અને ફિલોસોફિકલ મુદ્દા પર આવ્યો અને આ વાંચીને મને ખરેખર રોમાંચ થયો. એ કયો મુદ્દો? સ્ત્રોતમાં સંતના વચનો દ્વારા એક અત્યંત ઊંડો ભેદ સમજાવવામાં આવ્યો છે. એ વચન છે, તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દેહાધિક સર્વે અસત્ય છે. આહા, આ બહુ જ પાવરફુલ સ્ટેટમેન્ટ છે. આ વાક્ય સાંભળવામાં કદાચ એક લીટીનું લાગે, પણ તેનો અર્થ કેટલો વિશાળ છે. લખાણ કહે છે કે વ્યક્તિ પોતે એક સત્ય છે, એક શુદ્ધ ચેતના છે અને બાકીનું બધું જ આ શરીર
આપણી ઇન્દ્રિયો, આપણા શ્વાસોચ્છ્વાસ અને આપણું મન પણ અસત્ય છે. એટલે કે નાશવંત છે. હા, અને આપણે માત્ર આ બધાના નિરીક્ષક એટલે કે જાણનારા છીએ. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો મન અને આત્મા વચ્ચેનું આ અંતર પાડવું એ માનવ ચેતનાનું એક શક્તિશાળી સાધન છે. બિલકુલ. આ વિવેકનું ઉચ્ચતમ સ્વરૂપ છે. આપણે મોટે ભાગે આપણી જાતને આપણા શરીર કે આપણા વિચારો સાથે જોડી દઈએ છીએ. દાખલા તરીકે, આપણે કહીએ છીએ કે મને ગુસ્સો આવ્યો છે, અથવા હું ઉદાસ છું કે હું થાકી ગયો છું. હા, આપણે હંમેશા એમ જ બોલીએ છીએ. આ વાક્યો દર્શાવે છે કે આપણે મનની કે શરીરની હંગામી સ્થિતિને જ આપણું કાયમી અસ્તિત્વ માની લઈએ છીએ. બહુ સાચી વાત પકડી. પણ જ્યારે કોઈ વ્યક્તિ આ વિવેક કેળવે છે અને એમ માને છે કે હું માત્ર આ ગુસ્સા કે ઉદાસીને જોનારો છું, હું એનો જાણનારો છું, હું એનાથી અલગ છું, ત્યારે માનસિકતામાં એક મોટી ક્રાંતિ સર્જાય છે. આ તો જાણે આપણે કોઈ અલગ જ લેવલ પર પહોંચી જઈએ એવું છે. તમે વિચારો કે એક સિનેમાઘરમાં બેસીને આપણે ફિલ્મ જોઈ રહ્યા છીએ. ફિલ્મમાં હિંસા થાય, દુઃખ આવે કે આનંદ આવે, સ્ક્રીન પર બધું જ થાય છે. પણ જોનાર પ્રેક્ષક જાણે છે કે તે માત્ર એક સાક્ષી છે. તે ફિલ્મનો હિસ્સો નથી. એક્ઝેક્ટલી. બસ આ જ રીતે મન જ્યારે અશાંત હોય ત્યારે પોતાની જાતને માત્ર એક નિરીક્ષક તરીકે સ્થાપિત કરવાથી માનસિક શાંતિ આપોઆપ જળવાઈ રહે છે. હા, આ સિનેમાઘરવાળું ઉદાહરણ એકદમ સચોટ છે. સ્રોતમાં આ બાબતે આગળ એક બહુ ચોક્કસ માર્ગદર્શન આપ્યું છે કે આત્મા રૂપે વર્તતી વખતે મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. હા, આ મનના ઘાટ બહુ અગત્યનો શબ્દ છે. આ વાક્ય વાંચીને મને એક બીજું ઉદાહરણ યાદ આવ્યું. જેમ કે આપણે કોઈ વ્યસ્ત હાઈવેની બાજુમાં ઊભા હોઈએ અને ત્યાંથી પૂરપાટ ઝડપે વાહનો પસાર થતા હોય. આપણે એ વાહનોને પસાર થતા જોઈ શકીએ છીએ, પણ આપણે એની પાછળ દોડવા નથી માંડતા કે તેની સાથે અથડાવા નથી જતા. આપણે ટ્રાફિક પોલીસની જેમ માત્ર રસ્તાની બાજુ પર ઊભા રહીને તેને જોવાનું જ કામ કરીએ છીએ. બહુ સરસ સરખામણી છે આ. બસ, મનના વિચારો એ હાઈવે પર દોડતા વાહનો છે. અને આ મનના ઘાટ એટલે મનમાં સતત ઉઠતા તરંગો, વિચારો, કલ્પનાઓ કે આવેગો. મન તો સ્વભાવથી ચંચળ છે. તે સતત નવા નવા ઘાટ ઘડ્યા કરશે. પણ વિવેકી માણસ એ છે જે આત્મા રૂપે અલગ રહીને એ વિચારોને પસાર થતા જુએ છે, પણ તેમાં તણાઈ જતો નથી. આને જ સાચી માનસિક સ્વતંત્રતા કહેવાય. સાચી વાત. મન માણસને ક્યાંય પણ ખેંચી જવાનો પ્રયત્ન કરે, ભવિષ્યની ચિંતાઓમાં નાખે કે ભૂતકાળના પસ્તાવામાં ધકેલે. પણ જો વ્યક્તિ એ જાણે છે કે તે પોતે આ મન નથી, માત્ર તેનો સાક્ષી છે, તો મન તેના પર નિયંત્રણ રાખી શકતું નથી. આ જ આંતરિક શક્તિ છે જે આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે અત્યંત જરૂરી છે. અને આ જ જ્ઞાનના પાયા પર સ્રોત આગળ વધીને કુસંગ અને વિચારોના ફિલ્ટરની વાત કરે છે, જે આખી ફિલોસોફીને એક પ્રેક્ટિકલ લેવલ પર ઉતારવાની રીત છે. આ વ્યવહારિક ઉપદેશની વાત નીકળી છે તો લખાણમાં એક જગ્યાએ ઉલ્લેખ છે કે જે પદાર્થ કે કુસંગ વ્યક્તિને બંધનમાં નાખે અને તેના એકાંતિક ધર્મોમાં ખોટ લાવે તેને અગાઉથી ઓળખી લેવા. હા, અહીં આ એકાંતિક ધર્મ શબ્દ આવ્યો. તો આગળ વધતા પહેલા સામાન્ય ભાષામાં કહીએ તો આ એકાંતિક ધર્મ એટલે ચોક્કસ શું? શું આ કોઈ વિશેષ પ્રકારની પૂજા પદ્ધતિ છે કે પછી જીવન જીવવાનો કોઈ ચોક્કસ અભિગમ? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. જો સરળ ભાષામાં સમજીએ તો એકાંતિક ધર્મ એ કોઈ સામાન્ય કર્મકાંડ કે પૂજા પદ્ધતિ નથી. તે એક સર્વોચ્ચ આધ્યાત્મિક જીવનશૈલી છે. અચ્છા, જેમાં 4 સ્તંભ હોય છે. ધર્મ એટલે કે નૈતિક ફરજોનું પાલન, જ્ઞાન એટલે આત્મા પરમાત્માનું સાચું સ્વરૂપ જાણવું, વૈરાગ્ય એટલે કે દુનિયાવી મોહ માયામાંથી અનાસક્તિ, અને ભક્તિ એટલે કે પરમાત્મા પ્રત્યેનો અખંડ પ્રેમ. ઓકે, આ 4 બાબતો. હા, જ્યારે આ ચારેયનું સમન્વય થાય ત્યારે વ્યક્તિ એકાંતિક ધર્મનું પાલન કરે છે તેમ કહેવાય. આનો અર્થ એ કે વ્યક્તિનું લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ છે, ભગવાનની પ્રાપ્તિ અને આંતરિક શુદ્ધિ. બરાબર છે. કોઈ પણ એવી પ્રવૃત્તિ, વિચાર કે સંગ જે આ લક્ષ્યથી વ્યક્તિને ડગાવે તેને એકાંતિક ધર્મમાં ખોટ લાવનારું પરિબળ ગણાય. સમજાયું. એટલે કે જે આપણને આપણા મુખ્ય ધ્યેયથી ભટકાવે
તે બધું જ નુકસાનકારક. બિલકુલ. અને એટલા માટે જ શ્રોતમાં બહુ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે જે પદાર્થ કે કુસંગ આ એકાંતિક ધર્મમાં ખોટ લાવે તેને અગાઉથી ઓળખી લેવા જોઈએ. અગાઉથી ઓળખવા બહુ જરૂરી છે. હા, એટલે કે રાહ ન જોવી કે પહેલાં નુકસાન થાય પછી આપણે વિચારીશું. પહેલાથી જ ખતરાને પારખી લેવો જોઈએ અને આવા પદાર્થો અને કુસંગથી છેટે જ રહેવું, એટલે કે સુરક્ષિત અંતર જાળવવું. બિલકુલ. કુસંગ એટલે માત્ર ખરાબ લોકોનો સંગ જ નહીં, પણ ખરાબ વિચારો, ખરાબ વાતાવરણ, નકારાત્મક મીડિયા અને એ બધું જ જે આપણને આપણા આદર્શોથી દૂર લઈ જાય છે. આ એક પ્રકારનું પ્રોએક્ટિવ ડિફેન્સ મિકેનિઝમ છે. આપણને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ, કયું વાતાવરણ કે કઈ વ્યક્તિઓ આપણી આંતરિક શાંતિને હણી શકે છે. સાચી વાત છે. જો કોઈને ખબર હોય કે અમુક પ્રકારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જોવાથી મનમાં ઈર્ષા કે લઘુતા ગ્રંથિ જન્મે છે, તો તે ડિજિટલ કુસંગ છે અને તેનાથી અગાઉથી જ છેટે રહેવું એ વિવેક છે. બહુ જ પ્રેક્ટિકલ વાત કરી. સ્રોતમાં વધુમાં વિચારોની પસંદગી વિશે પણ બહુ જ સચોટ વાત છે. સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. સવળો વિચાર એટલે સકારાત્મક, યોગ્ય અને કલ્યાણકારી વિચાર. અવળો વિચાર એટલે નકારાત્મક, શંકાશીલ અને અધોગતિ તરફ લઈ જતો વિચાર. આ ફિલ્ટર સિસ્ટમ 24/7 ચાલુ રાખવાની વાત છે. તો આ બધાનો અર્થ શું છે? સ્રોત બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. એટલે કે વિવેક એ માત્ર બૌદ્ધિક ચર્ચાનો વિષય નથી કે ખાલી મોટી મોટી વાતો કરવાનો વિષય નથી, પણ આચરણનો વિષય છે. આ વાત 100% સાચી છે. આ તમામ બાબતોનો રોજિંદા જીવનમાં પાલન કરનાર વ્યક્તિ જ સાચા અર્થમાં વિવેકી કહેવાય છે. માત્ર પુસ્તક વાંચવાથી નહીં. ના, વિવેક એ કોઈ નિષ્ક્રિય સ્થિતિ નથી કે એકવાર ચોપડી વાંચીને સમજી લીધું એટલે પૂરું થઈ ગયું. આ તો દરરોજ દરેક ક્ષણે પોતાના વિચારો, પોતાની ક્રિયાઓ અને પોતાના વાતાવરણને ફિલ્ટર કરવાની એક સક્રિય અને સતત ચાલતી પ્રક્રિયા છે. એકદમ સાચું. તે એક પ્રકારની આંતરિક જાગૃતિ છે જે વ્યક્તિને ક્યારેય ગાફિલ થવા દેતી નથી, સદા જાગૃત રાખે છે. આ જાગૃતિ એક એવી ઢાલ છે જે નકારાત્મકતાના હુમલાઓથી બચાવે છે અને આત્માના સાચા સ્વરૂપમાં સ્થિર કરે છે. આજના સઘન અભ્યાસ અને આખી ચર્ચાના સારાંશ પર જો આપણે નજર કરીએ તો વચનામૃત ગઢડા પ્રથમ 16ના આ સ્રોતમાં વિવેકને મુખ્યત્વે 4 મજબૂત સ્તંભો પર ઉભેલો દર્શાવ્યો છે. હા. પહેલો સ્તંભ છે આત્મનિરીક્ષણ કરવું, પોતાના દોષોને નિર્ભયતાથી ઓળખીને તેનો ત્યાગ કરવો અને જાતને સુધારવી. બરાબર. બીજો સ્તંભ અન્ય લોકોમાં, ખાસ કરીને સંતો અને સત્સંગીઓમાં માત્ર ગુણો જ જોવા, તેમના અવગુણોને નજરઅંદાજ કરવા અને પરમેશ્વરના વચનોમાં અખંડ શ્રદ્ધા રાખવી. ત્રીજો અને સૌથી ફિલોસોફિકલ સ્તંભ પોતાની જાતને નાશવંત દેહ, ઇન્દ્રિયો અને મનથી અલગ માત્ર એક જાણનાર આત્મા રૂપે જોવી અને મનના ઘાટમાં તણાઈ ન જવું. અને ચોથો સ્તંભ જે પણ વસ્તુ કે કુસંગ એકાંતિક ધર્મમાંથી પાડે તેવા હોય તેને અગાઉથી પારખીને તેનાથી સુરક્ષિત અંતર જાળવું અને વિચારોને સતત ફિલ્ટર કરતા રહેવું. આ ચારેય બાબતોનું યોગ્ય સંયોજન અને આચરણ એટલે સાચો આધ્યાત્મિક વિવેક. ચોક્કસ. આટલી ઝીણવટભરી ચર્ચામાંથી પસાર થયા પછી જો આપણે આ સ્ત્રોતના લખાણને આપણા આધુનિક જીવનની ગતિશીલતા સાથે જોડીએ તો એક ખૂબ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. શું છે પ્રશ્ન? જો આ લખાણ અનુસાર આપણું મન અને તેના દ્વારા ઊભા થતા તરંગો કે વિચારો ખરેખર અસત્ય છે અને આપણે માત્ર તેના નિરીક્ષક કે જાણનારા છીએ, તો પછી રોજબરોજના જીવનમાં આપણે જે નાની નાની ચિંતાઓ, ભવિષ્યનો ભય અને તણાવ અનુભવીએ છીએ તેમાંથી ખરેખર કેટલી ચિંતાઓ વાસ્તવિક છે? બહુ જ મોટો પ્રશ્ન છે. અને કેટલી ચિંતાઓ માત્ર આપણા જ મનના ઘાટમાં બિનજરૂરી રીતે ભળી જવાનું, એ વિચારોની સાથે આપણી ઓળખ બાંધી લેવાનું પરિણામ છે? સાચો વિવેક કદાચ એ જ છે કે મનના આ ઘોંઘાટ અને અફડાતફડીથી એક ડગલું પાછળ હટીને સ્થિરતાથી ઊભા રહેતા શીખવું. આવનારા સમયમાં જ્યારે પણ મન અશાંત થાય કે વિચારોનું વાવાઝોડું આવે ત્યારે આ વિચાર પર ચોક્કસથી મનન કરવા જેવું છે. કદાચ એક ડગલું પાછળ હટવામાં અને માત્ર જોનારા બની રહેવામાં જ તમામ સમસ્યાઓનો ઉકેલ છુપાયેલો છે. આપણે હંમેશા જ્ઞાન, માહિતી અને અલગ અલગ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ, પણ આજનો વિષય સીધો આપણા આંતરિક જીવન સાથે જોડાયેલો છે. બિલકુલ.
અને આપણી પોતાની ઓળખ સાથે પણ. હા, આજની આ ચર્ચાનો મુખ્ય સ્ત્રોત છે સાચા વિવેકી ભક્તનો માર્ગ નામના લખાણના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ અંશો. આ લખાણ આધ્યાત્મિક સાહિત્યનો એક એવો હિસ્સો છે ને જે પહેલી નજરે કદાચ કોઈને માત્ર ધાર્મિક નિયમોનું લિસ્ટ લાગી શકે. સાચી વાત. પણ જો તેને ધ્યાનથી ઉકેલવામાં આવે તો તે માનવ મનોવિજ્ઞાનનો એક અદ્ભુત નકશો છે. ચોક્કસ. આજના આ સત્રનો મુખ્ય હેતુ, જેને આપણે આપણું મિશન કહી શકીએ, તે એ સમજવાનો છે કે આ સાચો વિવેક ખરેખર કોને કહેવાય. અને આધ્યાત્મિક માર્ગે ચાલનાર કોઈ પણ ભક્ત માટે કયા 7 મુખ્ય સિદ્ધાંતો અનિવાર્ય છે. આધ્યાત્મિકતા ક્યારેક બહુ જટિલ અને અઘરો વિષય લાગી શકે છે, પણ ચાલો આને વિગતવાર સમજીએ. અહીં નોંધપાત્ર અને આશ્ચર્યજનક બાબત એ છે કે આપણે જેને માત્ર ધાર્મિક નિયમો સમજીએ છીએ તે વાસ્તવમાં વ્યક્તિના આંતરિક વિકાસ માટેની એક અત્યંત સચોટ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. એટલે કે માત્ર નિયમો નહીં, પણ એક સિસ્ટમ છે. હા, આ 7 સિદ્ધાંતો જે રીતે ગોઠવાયેલા છે તે માનવ મનને ક્રમશઃ શુદ્ધ અને સ્થિર કરવા માટેનું એક સંપૂર્ણ માળખું પૂરું પાડે છે. એટલે વિવેક એટલે માત્ર સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જાણવો એટલું જ નહીં. ના, બિલકુલ નહીં. તે સમજણનો વ્યવહારમાં અમલ કરવો તે છે. બરાબર છે. આ સ્ત્રોત આપણને એ જ શીખવે છે કે રોજિંદા જીવનના ઘર્ષણો વચ્ચે સાચો વિવેક કેવી રીતે કેળવવો અને ટકાવી રાખવો. તો જો આ માળખાના પ્રથમ 2 સિદ્ધાંતોની વાત કરીએ તો તે સીધા જ આપણા અહંકાર પર પ્રહાર કરે છે. હા, એ બહુ જ રસપ્રદ છે. લખાણ મુજબ પહેલો સિદ્ધાંત છે પોતાનો અવગુણ ઓળખવો, અને બીજો છે સંત અને સત્સંગીના માત્ર ગુણ જ ગ્રહણ કરવા. હવે હું સાધારણ રીતે વિચારતી હતી કે પોતાના દોષ જોવા એ બહુ અઘરી પ્રક્રિયા છે. સામાન્ય રીતે માણસનો સ્વભાવ એવો હોય છે કે તે બીજાની નાની અમથી ભૂલ તરત પકડી લે છે. એક્ઝેક્ટલી. પોતાની મોટી ખામીઓ તેને દેખાતી નથી. આ તો જાણે કે એક હાથમાં બિલોરી કાચ અને બીજા હાથમાં અરીસો રાખવા જેવી વાત થઈ ગઈ. બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. આપણે આખી દુનિયાને બિલોરી કાચથી જોઈએ છીએ, પણ અરીસો ક્યારેય પોતાના તરફ ફેરવતા જ નથી. સાચી વાત છે. આ લખાણ કહે છે કે જેમને સાચો વિવેક હોય તે પોતાના અંદરના અવગુણોને ઓળખે છે, અને માત્ર ઓળખતા જ નથી પણ વિચાર કરીને તેનો ત્યાગ કરે છે. તે અઘરું છે પણ અશક્ય નથી. ચલો આને મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ સમજીએ. હા, પ્લીઝ. આપણું મન હંમેશા આત્મરક્ષણ એટલે કે ડિફેન્સ મિકેનિઝમની સ્થિતિમાં હોય છે. તે પોતાના અહંકારને બચાવવા માટે હંમેશા બીજામાં ખામીઓ શોધતું રહે છે. કારણ કે પોતાના દોષોનો સ્વીકાર કરવો એ માનસિક રીતે બહુ પીડાદાયક પ્રક્રિયા છે. એ તો છે જ. કોઈને પોતાની ભૂલ સ્વીકારવી ગમતી નથી. બરાબર ને? પણ આ સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે સાચો વિવેક એ છે કે જ્યાં વ્યક્તિ આ અહંકારની દિવાલ તોડીને પોતાની અંદર ડોક્યું કરે. એટલે એક જાતની આંતરિક હિંમત જોઈએ. હા, પોતાના દોષોને નિષ્પક્ષપણે ઓળખવા અને પછી સભાનપણે વિચાર કરીને તેનો ત્યાગ કરવો, તે એક બહુ જ ઊંચી આંતરિક જાગૃતિની નિશાની છે. અહીં પેલા વિચાર કરીને એ શબ્દો બહુ અગત્યના લાગે છે. એક્ઝેક્ટલી. તેનો અર્થ એ છે કે આ પ્રક્રિયા આંતરી નથી પણ બુદ્ધિપૂર્વકની છે. વ્યક્તિએ એ સમજવું પડે છે કે આ ચોક્કસ અવગુણ મારી પ્રગતિને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલે કે આ એક જાતની આંતરિક સફાઈ છે. બિલકુલ. અને બીજો મુદ્દો જે છે તે બીજામાં, એટલે કે સંત કે સત્સંગીમાં કોઈ અવગુણ દેખાય તો તેને છોડીને તેના ગુણોને જ સ્વીકારવાની વાત કરે છે. આ બંને નિયમો એકબીજાના પૂરક લાગે છે. જો હું સતત મારી પોતાની ખામીઓ સુધારવામાં વ્યસ્ત હોઉં તો મને બીજાના અવગુણો જોવાનો સમય જ ક્યાંથી મળવાનો છે. આ બહુ જ સચોટ કારણ છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજાના અવગુણો પર ધ્યાન આપવાનું બંધ કરે છે ત્યારે તેની અંદરની નકારાત્મકતા આપોઆપ ઓછી થવા લાગે છે. બીજાના માત્ર સદ્ગુણો જ સ્વીકારવાની આ પ્રક્રિયા માનસિક શાંતિ માટેનું સૌથી મોટું પગથિયું છે. આપણું મન એક સ્પોન્જ જેવું છે. સ્પોન્જ જેવું એટલે વાતાવરણમાંથી બધું શોષી લે, એમ? હા, આપણે જે વાતાવરણમાં રહીએ છીએ અને લોકો વિશે જેવું વિચારીએ છીએ તેવા જ સંસ્કારો આપણી અંદર ઉતરે છે. સાચી વાત છે. એટલે જો આપણે બીજાના દોષો જોયા કરીશું તો ધીમે ધીમે તે દોષો આપણા પોતાના સ્વભાવનો હિસ્સો બની જશે. આ 2 સિદ્ધાંતો સાથે મળીને વ્યક્તિના આંતરિક વાતાવરણને સુરક્ષિત અને હકારાત્મક બનાવે છે. પોતાની અંદરની સફાઈની વાત તો સમજાય છે, પણ જ્યારે આ જ મન શંકાઓ કરવા લાગે ત્યારે શું? એ બહુ મોટો પડકાર છે. કારણ કે આ લખાણનો આગળનો ભાગ બહુ જ રસપ્રદ છે. તે સીધો શ્રદ્ધા પર વાત કરે છે.
બરાબર. ત્રીજો મુદ્દો કહે છે કે ભગવાનમાં ક્યારેય અવગુણ દેખાડવો નહીં, ભગવાનને સર્વે રીતે પરિપૂર્ણ માનવા. અને ચોથો મુદ્દો છે કે ભગવાન અને સંત જે કહે તે સત્ય માનવું અને તેમાં શંકા ન કરવી. અત્યારના આ તાર્કિક અને વૈજ્ઞાનિક યુગમાં આ થોડું પચાવવું અઘરું લાગે છે. એ સ્વાભાવિક છે. આજના સમયમાં કોઈ પણ વસ્તુને પ્રશ્ન કર્યા વિના સ્વીકારી લેવી એ બૌદ્ધિક આળસ ગણાય છે. તો આ લખાણ શંકા ન કરવાની વાત કેમ કરે છે? આનાથી એક બહુ જ અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે. શું આ આંધળા અનુકરણ તરફ દોરી જવાની વાત નથી? ના, એવું નથી. આ વિચાર થોડો ક્રાંતિકારી લાગે છે અને આજના સમયના સંદર્ભમાં આ વાત સમજવી બહુ જરૂરી છે. હા, કારણ કે આધુનિક મન તરત જ બળવો કરે છે આવી વાતો સાંભળીને. બરાબર. પ્રશ્ન એ છે કે શંકા અથવા સંશય કેવી રીતે આધ્યાત્મિક પ્રગતિને રોકે છે. જુઓ, ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાનના નિયમો અલગ અલગ છે. એ કઈ રીતે? ભૌતિક દુનિયામાં નવી શોધ કરવા માટે તર્ક અને શંકા જરૂરી છે, પણ આધ્યાત્મિકતાનો ઉદ્દેશ્ય નવી વસ્તુ શોધવાનો નથી, પણ અંદરની અશાંતિને મિટાવવાનો છે. ઓહ, આ બહુ જ સરસ પોઈન્ટ છે. જ્યારે વ્યક્તિ ભગવાન કે સંતના વચનો પર શંકા કરે છે ત્યારે તે સતત એક માનસિક ઘર્ષણમાં જીવે છે. આ સાચું છે કે ખોટું? આવું કેમ કહ્યું? આ સતત ચાલતો આંતરિક સંવાદ વ્યક્તિની ઊર્જાને વેડફી નાખે છે. એનો અર્થ એ કાઢી શકાય કે આ શંકા ન કરવી તે કોઈ બૌદ્ધિક મર્યાદા નથી, પણ મનને શાંત કરવા માટેનું એક ટૂલ છે, એક સાધન છે. ચોક્કસ. શંકા એ એક એવું ઘર્ષણ છે જે તમારી ગતિને ધીમી પાડી દે છે. જ્યારે કોઈ સાધક ભગવાનને સર્વે રીતે પરિપૂર્ણ માને છે અને તેમના શબ્દોને પરમ સત્ય તરીકે સ્વીકારે છે, ત્યારે તેના મનની બધી જ ગૂંચવણો ઉકેલાઈ જાય છે. એટલે પેલું વારંવાર નિર્ણયો લેવાનું બંધ થઈ જાય છે. હા, તેને વારંવાર નિર્ણયો લેવા પડતા નથી. આ સંપૂર્ણ સમર્પણ શ્રદ્ધાળુનો પાયો એટલો મજબૂત બનાવે છે કે તે માનસિક થાક અથવા જેને આપણે ડિસિઝન ફટીગ કહીએ છીએ તેનાથી બચી જાય છે. એટલે આ અંધશ્રદ્ધા નથી, પણ મનને સંપૂર્ણપણે શાંત અને એકાગ્ર કરવાની પદ્ધતિ છે. બરાબર. જે સ્ત્રોતમાંથી તમે માર્ગદર્શન લઈ રહ્યા છો તેના પર જ જો સતત શંકા કર્યા કરો તો તમે ક્યારેય તે માર્ગ પર પૂરા આત્મવિશ્વાસથી ચાલી શકશો નહીં. આ દૃષ્ટિકોણથી જોઈએ તો શ્રદ્ધા એ માત્ર કોઈ વિચારને માની લેવાની વાત નથી, પણ એ બધી જ માનસિક અસલામતી અને દ્વિધામાંથી મુક્તિ મેળવવાની પ્રક્રિયા છે. એકદમ સાચું. હવે અહીં સૌથી રસપ્રદ વાત આવે છે. અત્યાર સુધી આપણે બાહ્ય વર્તન, આંતરિક સફાઈ અને શ્રદ્ધાની વાત કરી, પણ આ પાંચમો સિદ્ધાંત સીધો આપણી મૂળભૂત ઓળખ પર પ્રહાર કરે છે. હા, આ સિદ્ધાંત આખા લખાણનો પ્રાણ છે. સ્ત્રોતમાંથી જો સીધું અવતરણ ટાંકું તો તેમાં લખ્યું છે કે સંત કહે છે કે તું દેહ, ઇન્દ્રિય, મનથી જુદો આત્મા છે. તેને સાચું માનીને આત્માભાવે વર્તવું. આ બહુ જ ગહન વાત છે. આપણે આખી જિંદગી આપણી જાતને આ શરીર, આપણી લાગણીઓ અને આપણા મન સાથે જ જોડીને રાખીએ છીએ. આ સિદ્ધાંત ખરેખર આખી આધ્યાત્મિક યાત્રાનું હાર્દ છે. આત્માભાવે વર્તવું, આ શબ્દોનું વજન બહુ મોટું છે. ખરેખર. પણ આને સમજવા માટે પહેલા આપણે એ સમજવું પડે કે આની વિરુદ્ધની સ્થિતિ શું છે. સામાન્ય રીતે મનુષ્યની દરેક પીડા, દરેક ભય અને દરેક ચિંતાનું મૂળ દેહાભિમાન છે. એક મિનિટ. આ દેહાભિમાન શબ્દ આધ્યાત્મિક ચર્ચાઓમાં બહુ વપરાય છે, પણ સરળ ભાષામાં આનું પૃથક્કરણ કરીએ તો આ શું છે? હું સમજાવું. જો કોઈ સાવ નવો માણસ આ સાંભળતો હોય તો તેને દેહાભિમાન કેવી રીતે સમજાવી શકાય? દેહાભિમાન એટલે સરળ ભાષામાં હું આ શરીર છું અને હું આ મન છું તેવી દ્રઢ માન્યતા. જ્યારે કોઈ મારું અપમાન કરે છે ત્યારે મને ગુસ્સો આવે છે, કારણ કે મેં મારી ઓળખ મારા સામાજિક દરજ્જા કે શરીર સાથે જોડી દીધી છે. જ્યારે શરીર બીમાર પડે છે ત્યારે હું એમ માનું છું કે હું બીમાર પડ્યો છું. એટલે આ માત્ર એક ઓળખની ભૂલ છે. એક્ઝેક્ટલી. આ ઓળખની ભૂલ છે. આ લખાણ સમજાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ વાતને ઊંડાણપૂર્વક સમજી લે કે પોતે આ નાશવંત શરીર નથી, 5 ઇન્દ્રિયો નથી કે સતત બદલાતું રહેતું મન પણ નથી, પણ આ બધાને જોનારો એક શાશ્વત આત્મા છે. વાહ! ત્યારે તેના જીવનનો આખો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. જો કોઈ વ્યક્તિ ખરેખર પોતાની જાતને શરીર અને મનથી અલગ આત્મા તરીકે જુએ તો દુનિયાવી તકલીફો, અપમાન, રોગ કે શારીરિક કષ્ટોની અસર તેના પર નહીવત થઈ જાય છે. એટલે કે આ પેલા એક ડ્રાઈવર અને કારના સંબંધ જેવો છે. બરાબર. જો હું કાર ચલાવી રહી હોઉં
અને કારને કોઈ સ્ક્રેચ પડે કે કારનો અકસ્માત થાય તો કારને નુકસાન થાય છે, પણ ડ્રાઈવર તરીકે હું શારીરિક રીતે અકબંધ હોઉં છું. હા, બહુ સરસ ઉદાહરણ છે. મારે એ સમજવાની જરૂર છે કે હું કાર નથી, હું માત્ર તેને ચલાવનાર છું. આ બહુ જ સચોટ ઉદાહરણ છે. અને બીજું એક ઉદાહરણ લઈએ તો કોઈ કલાકાર નાટકમાં કોઈ પાત્ર ભજવી રહ્યો હોય. તે પાત્ર રડે, હસે કે દુઃખી થાય, પણ કલાકારને અંદરથી ખબર જ હોય છે કે આ બધું માત્ર નાટક છે, પોતે તો તેનાથી સાવ અલગ છે. હા, એ રોલમાંથી બહાર આવી શકે છે. બરાબર. આત્મભાવે મરતવું એટલે જીવનના આ મંચ પર પોતાનો રોલ પૂરી નિષ્ઠાથી ભજવવો, પણ સાથે એ જાગૃતિ જાળવી રાખવી કે હું આ રોલ નથી. આ સિદ્ધાંત એક એવું અદૃશ્ય કવચ આપે છે જે વ્યક્તિને દુનિયાની તમામ નકારાત્મક અસરોથી મુક્ત કરી દે છે. આ માત્ર કોઈ ફિલસૂફી નથી, પણ અત્યંત ઉચ્ચ કક્ષાની મુક્ત અવસ્થા છે. આ ડ્રાઈવર અને કારવાળી સ્થિતિ કે આત્મભાવની જાગૃતિ જાળવી રાખવી બહુ અઘરી છે, કારણ કે આસપાસનું વાતાવરણ સતત આપણને ફરીથી દેહભાવમાં ખેંચી લાવે છે. એ જ તો સૌથી મોટો સંઘર્ષ છે. આ લખાણ આગળ કુસંગ અને બંધનથી દૂર રહેવાની વાત કરે છે. છઠ્ઠો સિદ્ધાંત કહે છે કે જે પદાર્થ કે સંઘથી એકાંતિક ધર્મમાં ખોટ આવે તે ઓળખીને તેમાંથી દૂર રહેવું. હા. અને સાતમો સિદ્ધાંત છે કે સારો વિચાર હોય તેને સ્વીકારવો અને અવળો વિચાર હોય તેને ત્યાગવો. બરાબર. એક મિનિટ આપણે આગળ વધીએ તે પહેલા આ એકાંતિક ધર્મ શબ્દ થોડો વજનદાર લાગે છે. જે લોકો આ શબ્દ પહેલીવાર સાંભળી રહ્યા છે તેમના માટે આનું સરળ અર્થ શું થાય? એકાંતિક ધર્મ એટલે કોઈ ગુફામાં જઈને એકલા બેસી જવું એવું નથી. હા, લોકો સામાન્ય રીતે એવું જ સમજે છે. આધ્યાત્મિક પરિભાષામાં એકાંતિક ધર્મ એટલે પોતાના અંતિમ લક્ષ્ય કે પરમાત્મા પ્રત્યેની એવી નિષ્ઠા અને એકાગ્રતા જેમાં કોઈ બીજો વિક્ષેપ ન હોય. એટલે એક અત્યંત ફોકસ્ડ અવસ્થા. હા, જો આપણે આ બંને છેલ્લા સિદ્ધાંતોને વધુ વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ બંને નિયમો એક મજબૂત સુરક્ષા કવચ છે જે પેલા આત્માભાવ અને શ્રદ્ધાને ટકાવી રાખવા માટે જરૂરી છે. આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા પછી પણ માણસનું પતન થવાની કે ભટકી જવાની શક્યતા હંમેશા રહે છે, અને તેનું મુખ્ય કારણ બાહ્ય વાતાવરણ અને આંતરિક વિચારો હોય છે. એટલે છઠ્ઠો મુદ્દો એ બાહ્ય ફિલ્ટર છે. તે સમજાવે છે કે એવા કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિનો સંગ ન કરવો જે તમને તમારા મૂળ ધ્યેયથી ડગાવી દે. બરાબર. સાચો વિવેક એ છે કે જ્યાં ભક્ત પારખી શકે કે આ વાતાવરણ મારા માટે હાનિકારક છે અને ત્યાંથી સમયસર દૂર થઈ જાય. હા, કારણ કે આજના સમયમાં જોઈએ તો કુસંગ એટલે માત્ર ખરાબ લોકો જ નથી. ના, બિલકુલ નહીં. તમારા ફોનની સ્ક્રીન પર આવતી એવી કોઈ પણ માહિતી કે કન્ટેન્ટ જે તમારા મનમાં અશાંતિ ઊભી કરે કે તમને તમારા ધ્યેયથી વિચલિત કરે તે પણ કુસંગ જ છે ને? 100%. આ બાહ્ય પરિબળો આપણા મન પર બહુ ઊંડી અસર કરે છે. અને આજના ઓવરથિંકિંગ અને માહિતીના વિસ્ફોટના યુગમાં આ સાતમો મુદ્દો સૌથી મોટી સંજીવની સમાન છે. સારો વિચાર હોય તેને સ્વીકારવો અને અવળો વિચાર હોય તેને ત્યાગવો. આ સૌથી પાવરફુલ ટૂલ છે. આ વાંચવામાં તો એક લાઈન જ છે, પણ જો કોઈ વ્યક્તિ આને પોતાના જીવનમાં ઉતારી લે તો તેને કોઈ સાયકેટ્રિસ્ટની જરૂર ન પડે. આપણે આપણા મનમાં આવતા દરેક વિચારને એટલું બધું મહત્વ આપીએ છીએ જાણે તે કોઈ પરમ સત્ય હોય. આંતરિક ફિલ્ટર સિસ્ટમની આ જ તો ખૂબી છે. આપણું મન એક ફેક્ટરી જેવું છે જેમાં સતત સેકન્ડે સેકન્ડે સારા અને ખરાબ વિચારો ઉત્પન્ન થતા રહે છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે દિવસમાં હજારો વિચારો આપણા મનમાંથી પસાર થાય છે. જો દરેક વિચારને પકડી રાખવામાં આવે, તેના પર વિશ્વાસ કરવામાં આવે તો મન અશાંત થઈ જશે અને ચિંતા એટલે કે એન્ઝાયટી વધશે. સાચી વાત છે. તેથી અંદર ઉદ્ભવતા અવળા કે નકારાત્મક વિચારોને ઓળખીને તેનું તરત જ ત્યાગ કરવો અને માત્ર સારા વિચારોને જ પોષણ આપવું તે આંતરિક જાગૃતિની પરાકાષ્ઠા છે. આના માટે સતત સજાગ રહેવું પડે છે. આંતરિક અને બાહ્ય ફિલ્ટર્સ વગર આધ્યાત્મિક પ્રગતિ ટકાવી રાખવી અસંભવ છે. આનો અર્થ એ થયો કે આધ્યાત્મિક યાત્રા એ કોઈ એક દિવસનું કામ નથી, પણ સતત અને સભાનપણે ચાલતી પ્રક્રિયા છે. કોઈ વાર બેસીને ધ્યાન કરી લીધું એટલે કામ પૂરું નથી થઈ જતું. ના, બિલકુલ નહીં. રોજ સવારે ઉઠીને આ ફિલ્ટર્સ સાફ કરવા પડે અને તેને એક્ટિવ રાખવા પડે. સાચી વાત છે. તો હવે જ્યારે આપણે આ આખી ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે આ બધાને એક સાથે જોવાનો પ્રયાસ કરીએ.
ચોક્કસ. સ્ત્રોતની શરૂઆતથી લઈને અંત સુધી એક બહુ જ સ્પષ્ટ રેખા દોરવામાં આવી છે, જે વ્યક્તિને બાહ્ય જગતથી લઈને તેના પોતાના આંતરિક સ્વરૂપ સુધી લઈ જાય છે. આ સ્ત્રોતનો જે અંતિમ નિષ્કર્ષ છે તે આખી વાતને એક સુંદર માળાની જેમ ગૂંથી લે છે. કેવી રીતે? આ નિષ્કર્ષ મુજબ જે ભક્ત આ રીતે વર્તે છે, એટલે કે જે પોતાના અવગુણ છોડે છે, બીજાના એટલે કે સંતના માત્ર ગુણ જ લે છે, ભગવાનના સ્વરૂપમાં અને તેમના વચનોમાં અડગ નિશ્ચય રાખે છે, દેહભાવ છોડીને આત્મભાવમાં રહે છે અને બાહ્ય કુસંગથી દૂર રહે છે, તેને જ સાચો વિવેકવાળો ભક્ત કહેવાય છે. આ એક સંપૂર્ણ અને સર્વગ્રાહી વ્યાખ્યા છે. હા, તેમાં આંતરિક શુદ્ધિ પણ આવી ગઈ, બાહ્ય વર્તન પણ આવી ગયું, શ્રદ્ધા પણ આવી ગઈ અને આત્માની જાગૃતિ પણ આવી ગઈ. આ 5 મુખ્ય સ્તંભો પર એક વિવેકી ભક્તનું જીવન ઉભેલું હોય છે. જો આમાંથી એક પણ સ્તંભ નબળો પડે, દાખલા તરીકે વ્યક્તિ પોતાના અવગુણ જોવાનું બંધ કરી દે અથવા કુસંગમાં ફસાઈ જાય, તો આખી આધ્યાત્મિક ઇમારત જોખમમાં મુકાઈ જાય છે. તો આ બધાનો ખરેખર અર્થ શું છે? આધુનિક સંદર્ભમાં આ સિદ્ધાંતોનું શું મહત્વ છે? એ બહુ અગત્યનો પ્રશ્ન છે. આજના માહિતી, ટેકનોલોજી અને સતત વિક્ષેપો એટલે કે ડિસ્ટ્રેક્શન્સથી ભરેલા યુગમાં માનવ મન સૌથી વધુ અશાંત છે. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક દોડી રહ્યો છે, પણ પહોંચવું ક્યાં છે તેની કોઈને ખબર નથી. હા, આજના યુગની આ જ સૌથી મોટી કરુણતા છે. આ 7 સિદ્ધાંતો માત્ર કોઈ ધાર્મિક સંપ્રદાય પૂરતા સીમિત નથી લાગતા મને. આ ખરેખર કોઈ પણ વ્યક્તિને, પછી તે આસ્તિક હોય કે નાસ્તિક, માનસિક ગૂંચવણોથી બચાવીને એક અદ્ભુત સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી આપે છે. બરાબર છે. પોતાના દોષો સ્વીકારવાની હિંમત અને બીજાના ગુણો જોવાની દૃષ્ટિ. જો આજનો માણસ કેળવી લે, તો પારિવારિક અને સામાજિક સ્તરે અડધી સમસ્યાઓ તો એમ જ ઉકેલાઈ જાય. આધુનિક સમય સાથે આ સિદ્ધાંતોનું જોડાણ બહુ જ સુસંગત છે. આ સનાતન મનોવિજ્ઞાન છે. જ્યારે આપણે સતત બહારની દુનિયામાં માન્યતા, સ્વીકૃતિ અને સુખ શોધતા હોઈએ છીએ, ત્યારે આ સિદ્ધાંતો આપણને ધીમેથી પકડીને આપણી અંદરની દુનિયામાં પાછા લઈ જાય છે. બહુ સુંદર વાત કહી તમે. આ માર્ગ એવા લોકો માટે છે જેઓ ખરેખર પોતાના જીવનના શિલ્પી બનવા માંગે છે, જેઓ પરિસ્થિતિઓના, પોતાના આવેગોના કે અન્ય લોકોના મંતવ્યોના ગુલામ બનવાને બદલે પોતાના મન અને આત્માના સ્વામી બનવા ઈચ્છે છે. વાહ! આ સાચો વિવેક એ જ જાગૃત અવસ્થામાં જીવવાનું નામ છે, જ્યાં તમે તમારા દરેક વિચાર અને દરેક કાર્ય પ્રત્યે સભાન હો છો. આ આખી ચર્ચા સાંભળ્યા પછી મારા મનમાં એક નવો જ વિચાર ઝબકી રહ્યો છે. કયો વિચાર? આપણે 6ઠ્ઠા અને 7મા સિદ્ધાંતમાં બહારના કુસંગથી બચવા અને સારા વિચારો સ્વીકારવા વિશે વાત કરીને. હા, બરાબર. પણ આજે જ્યારે આપણે બાહ્ય કુસંગથી તો કદાચ બચી જઈએ છીએ, ફોન બંધ કરી દઈએ છીએ, દરવાજા બંધ કરીને ઘરમાં બેસી જઈએ છીએ, પરંતુ જો આપણે આપણા પોતાના મનને જ આપણો સૌથી મોટો સત્સંગ અથવા કુસંગ માની લઈએ, તો શું? જ્યારે આપણે સાવ એકલા હોઈએ છીએ, આસપાસ કોઈ જ ન હોય, ત્યારે આપણા મનમાં ચાલતા સંવાદો શું? તે વિચારો આપણને પેલા આત્માભાવ તરફ લઈ જાય છે કે પછી આપણને ફરી એકવાર અસલામતી, ભય અને દેહભાવની જાળમાં ફસાવે છે? કદાચ આપણું પોતાનું મન જ સૌથી મોટો સંત પણ છે અને સૌથી મોટો કુસંગ પણ. આ ખૂબ જ ઊંડો પ્રશ્ન છે અને સાચી આધ્યાત્મિક યાત્રા તો ખરા અર્થમાં ત્યાંથી જ શરૂ થાય છે, જ્યારે વ્યક્તિ પોતાના એકાંતમાં પોતાના જ મનનો નિષ્પક્ષપણે સામનો કરે છે. આ એક એવો વિચાર છે જેના પર ઊંડાણપૂર્વક ચિંતન થવું બહુ જરૂરી છે. ચોક્કસ. આશા છે કે આજના સત્રથી સાચા વિવેક વિશેની અને આ 7 સિદ્ધાંતો વિશેની સ્પષ્ટતા મળી હશે. એક નવા વિષય અને નવી ડીપ ડાઇવ સાથે ફરી મળવાનું થશે. નમસ્કાર. ત્યાં સુધી આજના આ સત્રમાં રજૂ થયેલા આ ગહન વિચારોને વાગોળવાની મજા કંઈક અલગ જ છે. આવજો.